તારીખ 20/8/2024 છે અને રણુજા હાલીને ચાલ્યા જાય છે. પણ આ જોઈને આપણને એવું થાય કે આ બધા ખીજડા ઊભા છે. આ ખેતર છે ભાઈ, ખીજડા નથી. હમણાં મેં વિડીયો એક મૂક્યો હતો અને આ રામાપીર હારું ચાલે દેખાય ત્યાં લગી આ બાજરાના વાવેતર છે. મકાનમાં કુબા બધે દેખી. આ રાજસ્થાનની ધરતી છે. અમે 180 કિલોમીટર જેવા રાજસ્થાન એટલે કે મારવાડ રામદેવથી થોડાક દૂર છે અને હાલ્યા જાય છે. પણ આવડાનું ખેતી તો એક આ ઝારા શું કામ ન કાઢતા, ટ્રેક્ટરને આંટો ફેરવીને ઝારાને અને વાવેતર કરે. આંકડો હોય તો ભલે, રવણી હોય તો ભલે. આ વાવેતર બધા આધારમાંથી વાવેલું છે બધું જુઓ ને. તો તમામ વાવેતર આ રણુજા જાય બધા જુઓ, ડીજેવાળા. અને માણા દ્વારકા જાય ને એમ જ જાય જો બધું સામે આગળ. એમાં કોઈ ખામી નથી બધા એ રીતે. અને હું મેં ધાર ચડ્યા હાંફી રહી છે એટલે વળી બધાને એવું લાગે કે હાંફ ચડી ગયો હે. એમ કોઈ વાંધો નથી. કાજુ બદામ ખાવા જડે છે. કાજુ બદામના સેમ્પલ થોડી વાર આવી જાય છે એટલે એ કાંઈ તકલીફ નથી. પણ થોડોક સડાસડી છે ને એટલે વળી એવું થાય બોલવામાં. અને ખાવા ચડી જાય ઘડી થાય ને એની જેમ જ. દ્વારકા જાવ ને ભાઈ એવા પાલ છે. કાજુ બદામ કેળા ચોમાસાની ઋતુ છે તે ઠંડા પીણા એક નથી આવતું, બાકી બધું આવે છે. પણ આ વાવેતર છે બધી જુઓ. અને હાલ્યા જાય, કોઈ અગવડતા નથી. કોઈ હાલો તો નિરાતે હાલો આવજો, કોઈ તકલીફ નથી. તમ તારે સેમ્પલ એક ખાલી દઈ દે ને કાજુનું બદામનું તો અહીંયા રૂપિયા લે છે 150. હા, એ મને ખ્યાલ છે. ક્યારેક આમ થાય કોઈ પ્રસંગમાં લે તો. અને અહીંયા એ સેમ્પલ હમણાં ઉડાડે કે હાલો પ્રસાદી લ્યો. અમે એ હાટુંથી ને આમ તો હાલ્યા જાય છે હેમતમાં ને હેમતમાં. પણ પગને પૂછીને નીકળજો બધા ભાઈ. જય રામાપીર, જય લખધણી, જય દ્વારકાવાળા ઠાકર. બેવું નથી બધા બેઠા. રાજસ્થાની ગીત છે વારે વાહ. સોનગઢથી સુરાભાઈ છે 2 જણા અને પગને તકલીફ સારી પડી જઈ છે. પણ વાહામાં પરપોલા પડી ગયા છે. પણ સતી છે એ સાવિત્રી જેવા છે એટલે કદાચ એને પસાડી દેશે. રણુજાની યાત્રા કરાવે છે. ટેકો ખંભે હાલી અને ટેકો કરી અને લઈ જાય છે રણુજાની યાત્રા કરાવવા. એટલી તો વાણીઓને વાણિયારી કષ્ટી નહીં પડી, એટલી કષ્ટી ભોગવે જાય છે. જય બાબેરી. કેટલા દિવસ થયા આજ? 12મો દિવસ હાલે જાય. વારે વાહ. વાયા મોર ને કંઈક આગળ ને પાછળ બધા હાલ્યા જાય છે. ઘડીક વાયા હોય, ઘડીક મોર હોય. આવી રીતે 13 દિવસ લગીની મુસાફરી થાય એટલે બધા આગળ પાછળ ચાલે.
વગડામાં બેનડી લૂંટાણી અને પછી એની પાછળ રામદેવ પીર જાતા એ જ આ રણ વિસ્તાર આપણને લાગે કે એ વિસ્તારમાં હાલ્યા જાય છે. પાત્ર પણ હું એનું લેતો હતો. આજ ભલો રે લીલુડો કોડલો રે, ભલી લાગે રણમાં તલવાર, ભલી લાગે રણમાં તલવાર, આજ ઝડપ દઈને રે ત્રણને ચાલિયા રે. આવી વાણીમાં રણુજા પહોંચવાનું બસ આનંદ મેળવે જાય છે અને ચાલ્યા જાય છે. જય રામાપીર, જય ઠાકર બાપા. જય બાબેરી. વાહ રે વાહ. જય બાબેરી, જય બાબેરી. વાહ ભગત વાહ. ઘણા દિવસ આજ ખેંચ્યા હો તમે આ રીતે. આજ કેટલામો દિવસ થયો ભાઈ? 12મો દિવસ થયો ને. એ તો થાક્યા હોય ને ખબર હોય, ગણતરી અહીંયા થતી હોય ભાઈ. હે ભાઈ, બીજો કાંઈ વાંધો નથી ને રામાપીરની દયાથી? પણ એમ નહીં એમ નહીં, માણા એમ કે છે ખાવાનું સારું જડે છે, કેમ થાય? એ વાત સાચી છે. પાછળ વાયમવાર આગળ પાછળ બધા હેલા જાય છે અને જો કે આખો સંઘ જે છે ને બધો પાછળ જ છે, પણ અમે જે થોડાક જય રામાપીર, જય રામાપીર, જય રામાપીર, જય રામાપીર. કોઈ એમ કે થાક નથી લાગ્યો એવું તો હોતું નથી. થાક તો બધાને લાગે જ, પણ રણુજા એના નામથી જવાનું છે ને સાચી શ્રદ્ધા એની બસ ભોગવાનું છે. એ જ વાત. જય રામાપીર, જય રામ. અહીંયા વિસામાં આવ્યો છે અને વિસામે ઘડીક બેવાના અને શું કહેવાય કે અહીંયા રાજસ્થાનમાં લગભગ ખોરાક તો ચોખાનો જ છે. ચોખા પૌવા કહેવાય એવી રીતે અહીંયા થોડોક નાસ્તો પાણી કરી અને પછી હાલવાનું છે. બધો સંઘ પાછળ છે પણ આમ થોડા આગળ છે, તો હાલ્યા જાય છે. અને જો આ થોડાક નાસ્તા પાણી થઈ ગયા અને ચોખા પૌવા દેખાડું. જો અહીંયા ચોખા પૌવા છે. જો આ ડીશમાં જમવાનું ડીશ લઈ અને બધાએ ડીશું જમી લીધું છે, પણ આ વગડામાં મળે ખરું આ બધું એટલે કે બધે જડે. જોજો અમને બેઠા કરવા પડશે, પછી વળી વેગે ચડશે ગાડી. ચોખા ખવાના છે ને ઘડીક થોડુંક બાવડું ચાલીને બેઠા કરી પછી ગાડી વેગે ચડે. જય રામાપીર. હાલો થવા હાલતા. જય બાબેરી, જય બાબેરી. હા, એ ધ્યાનથી સંગ નીકળે ને એમાં છે બધા. હવે લગભગ 100માં ઓછું થયું એટલે બધા હાલ્યા જાય છે. 100 કિલોમીટરમાં થોડો ગાળો ઓછો થઈ ગયો હશે એવું કહે છે. અમને ખ્યાલ નથી આમાં કોઈ અજાણી ધરતી ઉપર, પણ બધા હાલ્યા જાય છે. બહુ સરસ. આયરા 1 મિનિટ એવું નથી લે. અરે વાહ, બાકી તડકો આજે એમ છે. વાહ રે વાહ. જય બાબેરી. એ ભૈયા કુટિયામાં સાંઈમાં કેડી કુટિયામાં બેતા હતા કુટિયામાં. હે બસ. હા, ભેડા ગામ કા માણસો હે.
बढ़िया जय बाबा रे जय बाबा रे भैया है રણ વિસ્તારમાં જાય છે અને બઢિયા ડીજે આવતા છે પાછળ રમતા આવતા છે એટલા તડકા છે વારે વાહ જય બાબેરી વારે વાહ રણુજા હાલીને જાય અને અત્યારે એમ કે 60 કિલોમીટર સેટા રહ્યા પછી વરસાદ થોડો ઘણો વરસાદની હવામાન થઈ ગયું વરસાદ આવ્યો એવા સરસ મજાના પાલ છે એવું બધું હતું બધા પછી અહીંયા રહી અને રાંધવાનું કરી લાગ્યું અહીંયા મેરાના જે ઉતારા હોય ને એવી જ રીતે બધા તમામ માણસો મહેનત કરે છે એવો તમને આપણે ઘરે રોટલા થતા હોય જેવા રોટલા બહુ જ મજા આવી આનંદ આવી જાય ઘડી મજા ખાવું ખાઈને મજા આવે એવું તમને રહેશે ને દેખાડું એવી રીતમાં હાલે છે બેઠા है બધા પાબંદી બેઠા है બધા લાંબા તક થોડું બધું દેખાડ દઉં આવું બધું વાહન છે આમ પર્ટિક્યુલર વાહન છે બધા રાંધવાવાળા એમાં રાંધવાળા બધા અહીંયા છે રોટલા ખાતા અમારે માણસો હા વિડીયો હાલે છે મારો વાંધો નથી આ બધું મારું ટ્રેક્ટરમાં સામાન સાથે બરાબર આટલા બધા થપ્પો ફૂટાડે બહુ સરસ હાલો આટલો બધું છે તડકો જય બાબેરી વાહ રે વાહ કેટલા દી થયા આજ હે 13 દિવસ તો આ દર્શન થઈ જશે
અરે વાહ.